વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. આજે આપણે છઠ્ઠા પાઠમાં બાકી છે ત્યાંથી શીખીશું. આપણે પાના નંબર 35 પર આવ્યા છે. 35માં પાનામાં પર આપણે આટલું જાણો વિશે શીખીશું. પહેલાં તો આટલું જાણોમાં જુઓ, મધ્યકાલીન સંતોનો સમયકાળ આપેલો છે. જે મધ્યકાલીન યુગના જે સંતો હતા તેમનો સમયકાળ વિશે શીખીએ. તો પહેલું નામ છે ગુરુ નાનક. ગુરુ નાનકનો જન્મ ઈસવીસન 1469માં થયો હતો અને તેમનું મૃત્યુ ઈસવીસન 1539માં થયું હતું. ત્યાર પછી છે તુલસીદાસ. તેમનો જન્મ ઈસવીસન 1532માં થયું હતું અને તેમનું મૃત્યુ ઈસવીસન 1623માં થયું હતું. પછી મીરાબાઈ. મીરાબાઈનો જન્મ ઈસવીસન 1498માં થયો હતો અને તેમનું મૃત્યુ 1546માં થયું હતું. પછી આવે છે સૂરદાસ. સૂરદાસનો જન્મ ઈસવીસન 1483માં થયો હતો અને તેમનું મૃત્યુ ઈસવીસન 1563માં થયું હતું. ત્યાર પછી આવે છે રૈદાસ. તેમનો જન્મ 1450માં થયો હતો અને તેમનું મૃત્યુ ઈસવીસન 1520માં થયું હતું. ત્યાર પછી છે જ્ઞાનેશ્વર. તેમનો જન્મ ઈસવીસન 1276માં થયો હતો અને તેમનું મૃત્યુ ઈસવીસન 1296માં થયું હતું. ત્યાર પછી છે નામદેવ. તેમનો જન્મ થયો હતો ઈસવીસન 1270માં થયો હતો અને તેમનું મૃત્યુ થયું છે ઈસવીસન 1350માં એનું મૃત્યુ થયું હતું. ત્યાર પછી છે એકનાથ. તેમનો જન્મ ઈસવીસન 1533માં થયો હતો અને તેમનું મૃત્યુ ઈસવીસન 1599માં થયું હતું. તુકારામ. તુકારામનો જન્મ ઈસવીસન 1608માં થયો હતો અને તેમનું મૃત્યુ ઈસવીસન 1650માં થયું હતું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો મધ્યકાલીન સંતોનો ઈસવીસન, એમનો જન્મ અને મૃત્યુ કઈ સાલમાં થયો હતો તેના વિશેની માહિતી આપી છે. તો એ આટલું જાણો ને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એને એટલે ખાસ ટીક કરીને આઈએમપી કરી લેવું. હવે પછીનો આપણો ટૉપિક છે સૂફી આંદોલન. મધ્યકાળમાં ભારતમાં થયેલા ધાર્મિક આંદોલનોમાં સૂફી ચળવળનો પણ સમાવેશ થાય છે. આ ધાર્મિક સામાજિક આંદોલનને હિન્દુ મુસ્લિમ સમન્વયનો જન્મ આપ્યો હતો. આ જે ધાર્મિક અને સામાજિક આંદોલનો થયા તેમણે હિન્દુ અને મુસલમાન વચ્ચે એકબીજાને સરખા માનવાનો સમય શરૂ થયો હતો. આમ પણ પ્રાચીન કાળથી જ ભારત વિભિન્ન સંસ્કૃતિઓનું મિલન સ્થળ રહ્યું છે. સૂફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે. આ સૂફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે. તેનો મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે. સૂફી શબ્દનો મુખ્ય મત શું છે? તો ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપવાનો છે. એ અંડરલાઇન કરજો. ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય 4 પરંપરાઓ હતી. પહેલું ચિશ્તી, બીજું સુહરાવર્દી, ત્રીજું કાદરી, ચોથું નક્શબંધી. ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય 4 પરંપરાઓ કઈ હતી? તો ચિશ્તી, સુહરાવર્દી, કાદરી અને નક્શબંધી. આ 4 સૂફીના જે પ્રકારો છે તેને અંડરલાઇન કરી લેવું. સૂફી આંદોલનોમાં ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી. એ પણ અંડરલાઇન કરી લેવું. બગદાદના શિયાબુદ્દીન સુહરાવર્દીએ સુહરાવર્દી પરંપરાની સ્થાપના કરી હતી. એ પણ અંડરલાઇન કરી લેવું કે સુહરાવર્દીની પરંપરાની સ્થાપના કોણે કરી હતી? તો બગદાદના શિયાબુદ્દીન સુહરાવર્દીએ. અજમેરમાં મોઇનુદ્દીન ચિશ્તીએ ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી, જે આજે પણ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. અજમેરમાં
મોઇનુદ્દીન ચિશ્તીએ ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી, જે આજે પણ કોમી એકતાનું એક ઉત્તમ ઉદાહરણ છે. તમને બાજુના ચિત્રમાં ચિશ્તી સંતનું ચિત્ર પણ જોવાનું મળશે, જેમાં ચિશ્તી સંતનું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે. તેમના મૃત્યુ બાદ તેઓ એક સૂફી સંત તરીકે બહુ જ ખ્યાતિ પામ્યા હતા. તેમનું મૃત્યુ થયું ત્યાર પછી તેઓ એક સૂફી સંત તરીકે બહુ જ ખ્યાતિ પામ્યા હતા, ખૂબ જ નામના એમણે મેળવી હતી. મોઇનુદ્દીન ચિશ્તી સિવાય કુતુબુદ્દીન બખ્તિયાર, બાબા ફરુદ્દીન ગંજ-એ-શકર, નિઝામુદ્દીન ઓલિયા, ખ્વાજા બકી બિલ્લાહ અને શેખ અહમદ સરહિંદી મુખ્ય હતા. આ જે મુખ્ય જે સંતો હતા એના વિશે પણ અંડરલાઈન કરી લેવું. દક્ષિણ ભારતમાં શેખ બુરહાનુદ્દીન ગરીબ લોકપ્રિય ચિશ્તી સંત હતા. દક્ષિણ ભારતમાં ગરીબ લોકોના લોકપ્રિય ચિશ્તી સંત કોઈ હતા તો એ બુરહાનુદ્દીન હતા. શેખ બુરહાનુદ્દીન તે ગરીબ લોકોના લોકપ્રિય ચિશ્તી સંત હતા. એ પણ અંડરલાઈન કરી લેજો. હવે પછીનો આપણો ટૉપિક છે ભક્તિ અને સૂફી આંદોલનોની અસરો. ભક્તિ અને સૂફી આંદોલનોના સંતો, આચાર્યો, વિચારકો, ચિશ્તી સંતો વગેરેના ઉપદેશથી સમાજમાં બહારના આડંબરો, ઊંચ નીચના ભેદભાવ, વહેમો, અંધશ્રદ્ધા અને અનેક કુરિવાજો પર અસરો થઈ હતી. ધર્મનો સાચો અર્થ સામાન્ય માણસ સમજી શકતો ન હતો. તે સમયે ધર્મનો સાચો અર્થ શું છે એક સામાન્ય માણસ સમજી શકતો ન હતો. તે હવે એ સમજવા લાગ્યો હતો. ઈશ્વર સર્વનો છે અને આપણે તેને મેળવી શકીશું એવી શ્રદ્ધા લોકોમાં પ્રસરાઈ હતી. તે સમયના બધા લોકોના જીવનમાં એવી વાત પ્રસરી ગઈ હતી કે ઈશ્વર બધાનો જ છે અને તેને બધા જ મેળવી શકે છે, જેથી બધા લોકો તેમની શ્રદ્ધા કરતા થયા હતા. સાધુ સંતો અને ચિશ્તી સંતોના પ્રયત્નથી ધર્મ વચ્ચેના ભેદભાવ ઓછા થયા હતા. એ પણ અંડરલાઈન કરજો. કબીર જેવા સંતોના શિષ્યોમાં હિન્દુ મુસ્લિમોનો સમાવેશ થયો હતો. કબીર જે સંત હતા તેના શિષ્યોમાં હિન્દુ પણ હતા અને મુસલમાનો પણ હતા. આ આંદોલનોની અસર ઊંચ નીચના ભેદભાવ પર પડી હતી. આ સમયે અનેક સંતો નાત-જાત ભૂલીને દરેકને પોતાના શિષ્ય બનાવતા હતા. તે સમયના જે સંતો હતા તે નાત-જાત બધું ભૂલીને દરેક ધર્મના, કોઈ પણ ધર્મના હોય તે બધાને જ એ લોકો પોતાના શિષ્યો બનાવતા હતા. મીરાબાઈ, રૈદાસ, રસખાન વગેરે તેના ઉત્તમ ઉદાહરણો છે. તેના ઉત્તમ ઉદાહરણો કયા કયા છે તો મીરાબાઈ, રૈદાસ, રસખાન વગેરે. એ અંડરલાઈન કરી લેજો. ગ્વાલિયરના સૈયદ મુહમ્મદ ચોસ વિંધ્યાચળના એકાંત સ્થાનોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા. મુસ્લિમ રહસ્યવાદી વિચારધારામાં સંખ્યાબંધ હિન્દુ રહસ્યવાદી ક્રિયાઓ અને પ્રાર્થનાઓ ઉમેરાઈ છે. સૂફીઓએ હિન્દુઓની કેટલીક ધાર્મિક ક્રિયા વિધિઓ અપનાવી હતી. સૂફીઓએ પણ હિન્દુઓની કેટલીક ધાર્મિક ક્રિયા વિધિઓ પણ એ લોકોએ પણ પોતે અપનાવી હતી. ઉદાહરણ રૂપે સૂફીવાદ પંથમાં દાખલ થનારનું શિરમુંડન, જનબીન એટલે કે ભિક્ષાપાત્ર રાખવું, મુલાકાતીઓને પાણી ધરવું, સંગીતના મુશાયરા યોજવા વગેરે. આમ ભક્તિ અને સૂફી આંદોલનને સમાજની કાયાપલટ કરી હિન્દુ અને મુસ્લિમ સમાજને એક કરવાની વાત કરી હતી. આ રીતે તે સમયે ભક્તિ અને સૂફી આંદોલનો થયા. તેનાથી સમાજમાં હિન્દુ અને મુસલમાન સમાજ વચ્ચે લોકોમાં એકતાની ઘણા પ્રયાસો થયા હતા. દરેક સંતે સંભાવ, સદાચાર અને ભાઈચારાની વાત
કરી હતી. આમ પણ ભારત દેશ અનેક સંસ્કૃતિઓનો અને ધર્મોનો આશ્રય સ્થાન રહ્યો છે. જે આપણો દેશ ઘણા જૂના વર્ષોથી સંસ્કૃતિઓ અને ધર્મોનો એક આશ્રય સ્થાન રહ્યો છે, જેમાં મધ્યકાલીન સંતોએ પોતાના સરળ ઉપદેશથી પ્રાણ પૂર્યા છે. જેમાં જે મધ્યકાલીન જે સંતો હતા તેમણે પોતાના સરળ ઉપદેશોથી ઘણા લોકોના પ્રાણ પૂર્યા હતા. ઘણા લોકોને ઘણા સમાજમાં ખૂબ એ લોકોને સમજ આપી હતી, એ લોકોને સારું એવું જ્ઞાન આપ્યું હતું, જેનો પ્રભાવ આજે આપણા બધા પર જોવાનો મળે છે. જેનાથી આજે આપણને ઘણા આપણે ભણવામાં પણ આપણે એ બધું શીખી રહ્યા છીએ, જેથી એ બધું આપણને જાણવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો અહીં પાઠ પૂર્ણ થાય છે. તો હવે તમારે લેસનમાં તમારે સ્વાધ્યાય લખવાનું છે. સ્વાધ્યાયમાં પ્રશ્ન 1ના 1 વાક્યમાં ઉત્તરો લખવાના છે. પ્રશ્ન 2માં માંગ્યા મુજબ ઉત્તરો લખવાના છે. પ્રશ્ન 3માં વિકલ્પવાળા પ્રશ્નો લખવાના છે. અને પ્રશ્ન 3ના બમાં મને ઓળખો લખવાનું છે. એ રીતે તમારે આખું સ્વાધ્યાય તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવા પાઠ સાથે નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી તમારું લેસન કમ્પ્લીટ કરી નાખવાનું છે. હવે આપણે નવા વિડીયોમાં મળીશું.